તળાજામાં આવેલ સરતાનપર રોડ પર આવેલી એવન પાર્ક સોસાયટીના રહીશોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। સોસાયટીમાં રહેતા લોકોના જણાવ્યા અનુસાર સોસાયટીનું પ્લોટિંગ બનાવી વેચાણ કરવામાં આવ્યું હતું, પરંતુ આજ સુધી મૂળભૂત સુવિધાઓ આપવામાં આવી નથી। અહીં રહેતા રહીશોનું કહેવું છે કે સોસાયટીમાં રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ સહિતની જરૂરી સુવિધાનો સંપૂર્ણપણે અભાવ છે। આ મુદ્દે સોસાયટીનું પ્લોટિંગ કરનારાને અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં આજ દિવસ સુધી કોઈપણ પ્રકારનું નિરાકરણ લાવવામાં આવ્યું નથી। આ સમસ્યાથી કંટાળીને સોસાયટીમાં મકાન ધરાવતા લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને મીડિયા સમક્ષ પોતાની હૈયાવરાળ ઠાલવી હતી। રહીશોએ જણાવ્યું હતું કે તાત્કાલિક રોડ, સ્ટ્રીટ લાઇટ અને અન્ય જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે, નહીં તો આગામી સમયમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવશે। જુઓ શું કહે છે સોસાયટીના રહીશો। શું આપની સોસાયટીને લઈને શું આપને તકલીફ છે? આ પ્રોબ્લેમ છે કે બધા અમે નથી રોડનું કાંઈ વ્યવસ્થા કરી આપ્યું, કાંઈ નથી કાંઈ ગટરનું કાંઈ કરી આપ્યું। છેલ્લા 8 વર્ષથી આ રીતે એ લોકો ચોકલેટ આપે છે કે ભાઈ થઈ જશે, મંજૂર થઈ ગયો છે, એ કોઈ વસ્તુ કાંઈ કરતા નથી। એમને ઈસુફભાઈ, તો તમે બધા એક સંપ કરીને તમે ક્યારે એ લોકોને રજૂઆત કરેલી છે કે અમારા આ પ્રશ્ન છે? અમે રજૂઆતમાં શું છે, અમે 2-3 વાર એ લોકોને બોલાવ્યા હતા અહીંયા। એ લોકોએ કીધું એગ્રી થઈ ગયા। 4 વર્ષ પહેલા એ લોકો મીટિંગ કરી હતી, એ લોકોને બોલાવ્યા હતા અમે મતલબ તો કે વાંધો નહીં, કે થઈ જશે, કે 2 મહિનામાં કરી આપશું। એનું કાંઈ રિઝલ્ટ આવ્યું નથી કાંઈ એનું કાંઈ। આ જે અત્યારે તકલીફ છે એને લઈને ચોમાસામાં અહીંયા કેવી તકલીફ પડતી છે? પાણી ભરાય અહીંયા, વાહન તો એક હાલે જ નહીં। 2 વ્હીલ તો નાના જે બાઇક સિવાયના જે બજાજ ને એક્ટિવા એવી કોઈ હાલતી જ નથી। એમાં આમ અયુબભાઈ યુનુસભાઈ કાચલિયા। શું કહેવા માંગો છો આપ? હું કહેવા માંગુ છું કે તળાજા સંતરપર રોડ ઉપર આવેલ એવન પાર્ક સોસાયટી છે, એની અંદર અમે 4 ને 2 6 પ્લોટ લીધેલા છે। અમને જ્યારે હોય ત્યારે એ લોકો એમ કહે છે કે ભાઈ નગરપાલિકા આવી જાય ત્યારે તમને રોડ રસ્તાનું થઈ જાય એમ કીધેલ હતું। ત્યારે જે તે સમયે મકાન બનાવવાના હતા ને ત્યારે એ લોકો એમ કહેતા હતા કે કાંઈ વાંધો નહીં, તમે મકાન બનાવો, પહેલાં કે પ્લોટ લીધા છે, નગરપાલિકા બેસે એટલે થઈ જાય એમ કીધું છે। એની બદલે નગરપાલિકા બેસી જઈને 1.5 વર્ષ થઈ ગયું છે, કોઈ જાતનો અમને સંતોષકારક જવાબ નથી આપે। આ સોસાયટીમાં લઈને તો મારા અંદર 117 પ્લોટ છે, એની અંદર 85% મકાન બની ગયા છે, બરાબર। ગટરનો મસલો છે અને રોડ રસ્તાનો મસલો છે। સ્ટ્રીટ લાઇટ જોવો તો વચ્ચોવચ નાખેલી છે આ લોકોએ, એટલે આ બાજુ ન હાલી શકે માણસને, ઓલી બાજુ ન હાલી શકે। ફિરોઝભાઈ બિલાલભાઈ આડવાણી। શું પ્રશ્ન છે? પ્રશ્ન એ છે સાહેબ કે અમે એવન પાર્ક અમારી સરતાનપર રોડ ઉપર આવેલી સોસાયટી છે। આજે જેટલા વર્ષોથી આજે પ્લોટિંગ પડ્યું છે એમાં હનીફભાઈ, પછી આબિદભાઈ, નુરુભાઈ, ભાવનગરવાળા છે, આપણે ગફારભાઈ લૈયા, રજાકભાઈ લૈયા, એ લોકોને હર વખત અમે રજૂઆત કરીએ છીએ, પણ એક જ પ્રશ્ન આવે છે, થઈ ગયું છે, બધું થઈ જાય, થઈ ગયું છે। તમારો મેઇન પ્રશ્ન શેનો છે અહીંયા? મેઇન પ્રશ્ન અમારો છે રોડ, ગટર, કારણ કે અમારે કોઈ રિક્ષાવાળો બી નથી આવતો। 100 રૂપિયા દઈએ છીએ તો રિક્ષાવાળો બી ગામમાંથી કોઈ અહીંયા આવતો નથી। શું આપનું નામ? મારું નામ હનીફ મોહમ્મદ ઉમરભાઈ બોદર। શું કહેવા માંગો છો આપ? બસ સોસાયટીની અંદર દરેક મકાનની અંદરની જે સગવડતા છે તે વ્યક્તિગત દરેક પૂરી પાડી દે, પણ જનરલી જે વ્યવસ્થાઓ હોવી જોઈએ, લાઇટ છે, રોડ છે, ગટર છે, પાણીની વ્યવસ્થા છે। આ કઈ સોસાયટી છે? એવન પાર્ક સોસાયટી, સરતાનપર રોડ। ટૂંકમાં સરકારના ધારા ધોરણ ને નિયમ અનુસાર કામ થયું નથી એવું કહેવા માંગો છો? બરાબર છે, એક પણ પ્રકારના નિયમોને આધીન છે એ આ જે એને પ્લોટિંગ કર્યું છે એનેમાં જે કંઈ વ્યવસ્થા આપવામાં આવી હતી એમાંથી કોઈ પણ કામ છે પૂરું કરવામાં આવેલું નથી। કઈ સાલમાં આ સોસાયટી પડી હતી? હવે તો બહુ ખ્યાલ નથી, પણ હું 2015ની અંદર અહીંયા આવ્યો છું। માંગણી છે એ સંતોષાશે નહીં તો તમે શું આગળની કાર્યવાહી કરશો? પ્રથમ તો અમે એ કામ કરશું, પહેલાં ગાંધી ચિંધ્યા માર્ગે જઈશું, એ લોકોને સમજાવટ કરવા છતાંય કોઈ પણ પ્રકારનું પરિણામ જ્યારે મળ્યું નથી ત્યારે પછી અમારી નિરાશાઓ વધતી જાય। નિરાશાઓમાં પછી શું કરવાનું, બેકઅપ કરવા માટે કશું કરવું તો પડે ને। સરકારમાં જઈશું, એમને ફરીથી સમજાવશું, નહીંતર પછી છે અમે કોઈ પણ પ્રકારના અધિકારી સાથે મળી અને આ એનેની જે કંઈ પ્રોસેજીસ થઈ છે એ પ્રોસેસમાં એ લોકો કેવી રીતનું અમને આપવા માંગે છે, જો નહીં આપે તો અમે ઉપર કલેક્ટર સુધી પણ રજૂઆત કરવા તૈયાર છીએ।